તો રાજકોટમાં 43 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વિદેશથી પરત ફરેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તેમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા। હાલ અત્યારે તેને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે। ઘરે જ તેની સારવાર ચાલી રહી છે। તો રાજકોટમાં 43 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વિદેશથી તે પરત ફર્યો હતો અને વિદેશથી પરત ફરેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તપાસ કરતા તેમાં કોરોનાના લક્ષણ જાણવા મળ્યા હતા। હાલ દર્દીની ઘરે જ સારવાર ચાલી રહી છે, જ્યારે રાજ્યમાં કુલ 16 એક્ટિવ કેસ। તો ગુજરાતમાં કોરોનાનો પગપેસારો। મે મહિનામાં ગુજરાતમાં કોરોનાના નવા 38 કેસ સામે આવ્યા છે। અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા। ફરી એક વખત જે કોરોના છે તે પગપેસારો કરી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હાલ કોરોનાના 16 એક્ટિવ કેસ છે। 16 માંથી અમદાવાદ શહેરમાં 14 અને અમદાવાદ ગ્રામ્યના 1 કેસ છે, એટલે કે સમગ્ર અમદાવાદમાંથી 15 કેસ સામે આવ્યા છે। કડીમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રાજકોટમાં પણ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ જે છે તે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એક એક્ટિવ કેસ જોવા મળી રહ્યો છે। વિદેશથી પરત ફર્યા બાદ રાજકોટના 43 વર્ષીય વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ જે હતો તે પોઝિટિવ આવ્યો। મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। ઘરે જ તમામ લોકોની સારવાર જે છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદ રાજકોટ સિવિલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે।